નામ લેવા જોઈએ શિવાલયમાં જઈને. ભગવાન શિવના નામ છે અને શિવની સાથે દસે દિશામાં ઈશાનાય નમઃ, નંદી નમઃ, ચંડ અને મહાકાલ, ભૃંગી, વૃષ, સ્કંદ, કપરદીશ્વર, સોમ અને શુક્ર આ બધા જ હોય છે. અને માતાજીનું જે થાળું હોય છે ને એમાં બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર 9 ગ્રહ હોય છે. એટલે બ્રહ્મા, મુરારી, ત્રિપુરાંતકારી, ભાનુ, સચી, ભૂમિ, સુતો, બુધશ્ચ, ગુરુશ્ચ, શુક્ર, શનિ, રાહુ, કેતુ સર્વે ગ્રહા શાંતિકરા ભ્રવંતુ. શિવલિંગ ઉપર જળ ચડાવવાથી તમારા ગ્રહો શાંત થાય છે. શિવલિંગ ઉપર જળ ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય, ગણપતિ પ્રસન્ન થાય, માતાજી પ્રસન્ન થાય, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય, રામેશ્વર પ્રસન્ન થાય, ભગવાન આદિત્ય સૂર્ય પ્રસન્ન થાય, તમારા પિતૃ પ્રસન્ન થાય. શિવાલયમાં લોટો પાણી ચડાવવાનો નિયમ છે કે તમારા ઘરે પારિયાણાથી પાણી લોટામાં લેવું. ઘરેથી પારિયાણામાંથી લોટો લઈ અને શિવાલયમાં જવાનું અને શિવ પર ચડવાથી મહાદેવ પણ પ્રસન્ન થાય અને તમારા પિતૃ પણ પ્રસન્ન થાય. એક એવો દેવ છે કે જા પર કૃપા તુમારી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એકવાર મહાદેવ પ્રસન્ન થઈ જાય ને એના ઉપર બધા જ રાજી થઈ જાય. મહાદેવ પ્રસન્ન થવો જોઈએ. અમારા ગુરુદેવ ભગવાન શ્લોક કહે કે બિલીને પાણી ચડાવો, બિલીને તો એમાં પણ બે ભાવ છે. આમ પાણી ચડાવો ને એટલે એમ લખ્યું કે પિતરશ્ચ તૃપ્તા, વૃક્ષશ્ચ તૃપ્તા, વૃક્ષશ્ચ રુષ્ટા, પિતરશ્ચ તૃપ્તા. તમે શિવાલયમાં પાણી ચડાવો તો શિવ પણ પ્રસન્ન થાય, પિતૃ પણ પ્રસન્ન. એકા ક્રિયા દ્વ્યર્થ કરી ભવંતી. ક્રિયા એક છે પણ કામ બે થાય. તમે બિલીને પાણી ચડાવો તો બિલી પ્રસન્ન થાય, શિવ પ્રસન્ન થાય, રુષ્ટ થાય અને આપણા પિતૃઓ પણ પ્રસન્ન